નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદાજાડિયામાં 200 ખેડૂતો અને અંદાજે 800 વીઘા જમીનને અસર કરતું માર્ગ ધોવાણ થઈ ગયેલ હોય તેથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી અને તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ તંત્ર કામગીરીઓ કરેલ નથી। ભાદાજાડિયા ગામ ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાડિયા ગામ ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે લગભગ 5 રાજમાર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી। તેને કારણે હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોય તેની માવજત થઈ શકતી નથી કારણ કે 5 જેટલા રાજમાર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયેલ છે। તેને લઈને ભાદાજાડિયા ગામના ખેડૂતો અને આગેવાનો એ તેઓની મુશ્કેલીઓ માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અનેક ટેલિફોનિક કરેલ પણ તેના ફોન ઉપડ્યા પણ નથી અને ગ્રામ પંચાયત અને સરપંચ અનેક વખત રજૂઆત પણ કરેલ છે। ખેતરમાં જવા માટે મહા મહેનતે જાય છે પણ થાકી જવાય છે ત્યારે ભાદાજાડિયાના લોકોની માંગ છે કે તાત્કાલિક 5 રાજમાર્ગની તૂટેલ છે તેનું તાત્કાલિક સમારકામ થાય। જયંત વિઝુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। સંજયભાઈ પરસોત્તમભાઈ પાગડાર ભાદાજાડિયાથી બોલી છીએ, વાત કરીએ છીએ અને અમારે જે આ રોજ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે। 200 થી 500 ખેડૂતોને તકલીફ પડે છે કે વાડીએ કે જવાતું નથી। પંચાયતને કહી તોય કે અમારામાં ના આવે, તાલુકો કે અમારામાં ના આવે, જિલ્લાવાળા કે અમારા નામ આવે। તો હવે અમારે કરવાનું શું? આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી, કામ થતું નથી। અમારી માગણી એ છે કે આમાં વહેલામાં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે। ખેડૂતોને ખેતરમાં જવું કઈ તકલીફ પડે છે? ખેડૂતોને ખેતરમાં જવામાં પૂરેપૂરી તકલીફ પડે છે કારણ કોઈ જઈ શકતું જ નથી। એમ માનો ખાતર કે કઈ જતું જ નથી ટ્રેક્ટર ભાઈ। શું તમારી માંગણી છે? અમારી માંગણી છે વહેલામાં વહેલી તકે અમારા કેળા રિપેર થાય અને ખેડૂત રેડી। મારું નામ સારીખેડા દશરથ, ગામ ભાદાજાડિયા, તાલુકો ધોરાજી। ભાદાજાડિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા। આજે 8-10 દિવસથી વરાપ છે, ખેતરમાં ખેડૂત ઘરે ઘેર્યા નથી કામ કરવા માટે। આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી, ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દે છે, કંઈ જવાબ નથી દેતી। આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો, ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી। શું તમારી માંગણી? અમારી માંગ એક જ છે કે વહેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે। તમારું નામ? મારું નામ ઉકાભાઈ વસરામભાઈ વોરા, ગામ ભાદાજાડિયા। હું આ અમારો રસ્તો જે તૂટી ગયો છે તો 150 થી ખેડૂતો અંદાજે રસ્તો છે। અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પાડલિયાને કેટલી રજૂઆત કરી, 11 ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની તો ત્યાં રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જેવાને તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈથી જવાબ જ દેવા નથી। જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણને મત આપે, આ તમને આપ્યા તમને લઈ આવ્યા, તમે હું અમને કરી દીધું। શું તકલીફ છે દાદા? તકલીફ આ ગામનો રસ્તો અમારો રિપેર કરી દે, બીજું કાંઈ નહીં। જાહેર રસ્તો છે, રાજમાર્ગ છે, અને અહીંથી નીકળવામાં કેવી તકલીફ? અહીંથી નીકળવામાં કોઈ રીતે જવાય એમ નથી। વાંકા હાલી જાવ, એક ભાઈ ત્યાં આગળ પંપ વાળો હાલતા હાલતા પડત। શું તમારી માંગણી? અમારી માગણી આ બસ રસ્તો અમારો કરે જેટલો બને એટલો વહેલો। જે બધા રસ્તા અમે આગળ બધા બતાવીએ છીએ અને એકેય રસ્તામાં જવાય એવું નથી।